લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાએ જુદી જુદી ટીમો બનાવી ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર આવેલી જુદી જુદી હોટલમાં તપાસ હાથ ધરી. એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતી હોટલ શ્રીકૃષ્ણા હોટલ, રાજરાજેશ્વરી હોટલ, રાજમહેલ હોટલ, આશાપુરા અને હોટલ બંસીમાં માલિકો સામે કાર્યવાહી કરી ₹50,000નો દંડ વસૂલ કર્યો હતો. સાથે સાથે ભવિષ્યમાં ફરીવાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ 129 હેઠળ સારા વર્તન અંગે જામીનગીરીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં હકીકત એ છે કે ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી, થાનગઢ તાલુકામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તે અંગેની વિગતો મોકલી આપવા નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા નાઓએ બાતમી આપવા વોટ્સએપ નંબર 8799231404 જાહેર કરેલ છે. જે નંબર પર બાતમી મળી હતી કે ચોટીલા ખાતે દરરોજ અનેક પ્રવાસીઓ દર્શનાર્થે આવતા હોય છે, જેમાં નેશનલ હાઈવે ઉપરની અનેક હોટલોમાં બસ ઊભી રાખી યાત્રિકો જમવા તથા નાસ્તો કરતા હોય છે, જેનો લાભ લઈ નેશનલ હાઈવે ઉપર અનેક હોટલો દરેક વસ્તુમાં એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવામાં આવે છે. આ બાતમીના આધારે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા નાઓએ ટીમ બનાવી, જેમાં નાયબ કલેક્ટર કચેરી ચોટીલા, મામલતદાર કચેરી ચોટીલા અને તોલમાપ વિભાગના અધિકારીઓ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવી ખાનગી રાહે તપાસ કરી નેશનલ હાઈવે ઉપર આવેલી હોટલોમાં પેકેજડ પીવાના પાણી, ઠંડા પીણા તથા અન્ય પેકેજડ ચીજવસ્તુઓમાં ગ્રાહકો પાસેથી એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલવામાં આવતો હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8799313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે. આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે. તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતાં વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે. આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલતદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બતાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે. જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજરાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ. આ 5 હોટલોની અંદરથી એમઆરપી કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે એક હોટલ દીઠ ₹10,000 દંડ લેખે 5 હોટલો સામે ₹50,000ની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને જો આ હોટલના માલિકો દ્વારા ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.